હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો. ભારે પવન સાથે નવસારી શહેરના તમામ જિલ્લામાં વરસાદ વરસ્યો. જોરદાર વરસાદ વરસતા જયશંકર પાર્ટી પ્લોટથી ધર્મીનનગર જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. આ સિવાય અન્ય કેટલાક નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા. તાપી જિલ્લામાં વરસેલા વરસાદથી નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. પૂર્ણા નદીની જળસપાટી વધતા સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ બંધ થતાં 10થી વધુ ગામના લોકો ફરીને જવા માટે મજબૂર બન્યા. મોડી રાત્રે વરસેલા વરસાદથી સુરતના ઉધનામાં જળબંબાકારની સ્થિતિ. ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા. પ્રશાસનની ઘોર બેદરકારીથી વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવું પડી રહ્યું છે. દર ચોમાસામાં વધુ વરસાદથી ગરનાળામાં પાણી ભરાતું હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. પ્રવાસન સ્થળ ડાંગમાં પણ વરસ્યો ભારે વરસાદ. ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાયા. અંબિકા નદી, પૂર્ણા નદી, ખાપરી નદી અને ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ફરી વળતા ધોળવહડ વીએ રોડ, ખાતડ ફાટકથી ધોળી રોડ, કાલીબેલ, પાંઢરમાળ, વાંકન રોડ, આહેરડી, બોરડહાર રોડ, માછલી, ચીખલા, દીવડિયાવન રોડ અને કાકડ વિહીર, ખેરેન્દ્રા, ચમારપાડા રોડ પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો.